i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં વિકાસલક્ષી કામગીરીમાં કૌભાંડ। 4 લાખ રૂપિયાના ખર્ચમાં બનેલા આરસીસી રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા મનની મરજી મુજબ બતાવેલ આરસીસી રોડ કેટલા વર્ષની ગેરંટી કહેવાય તે આવનારો સમય બતાવશે। પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળેલ કે હાઈવે રોડથી લઈ અને રબારીવાસ સુધી મંજૂર થયેલ તાલુકાલક્ષી આયોજનમાંથી એટીવીટીની ગ્રાન્ટમાંથી આરસીસી રોડના રૂપિયા 4 લાખ મંજૂર થયેલ, જે અંતર્ગત આરસીસી રોડનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જતા આરસીસી રોડ ઉપર ઠાગાઠૈયા અને માધ્યમિક શાળાની ગેટની સામે થીગડાઓ માર્યા હોય અને પાણીનો ભરાવ થતો હોય તેવી રીતે આરસીસી રોડનું કામ કરવામાં આવ્યું હોય તેવું લોકમુખી ચર્ચાએ જોર પકડ્યું। આરસીસી રોડ મંજૂર થયો તે મેઇન રોડથી માધ્યમિક શાળાનો મેઇન રોડ કહેવાય છે। શું તાલુકા કક્ષાએ અધિકારી ટીડીઓ આરસીસી રોડની તટસ્થ તપાસ કરે તો ખબર પડે કે રોડનું કામ કરવામાં આવ્યું તે યોગ્ય છે કે પછી મન ફાવે તેવું કામ થયું। આ મીડિયાના અહેવાલથી આ સંપૂર્ણ કામની તપાસ થશે કે પછી જે છે તે આવનારો સમય બતાવશે। i7 ન્યૂઝ ગુજરાતી, કાંકરેજ।